બગસરા શહેર અને તાલુકાના તમામ નાગરિકોને પોતાના રેશન કાર્ડના તમામ લોકોના આગામી 30 નવેમ્બર સુધીમાં ઈ-કેવાયસી કરવા મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો। સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધરાવતા તમામ નાગરિકોને પોતાનું રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવામાં આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા સાહેબની સૂચના અન્વયે બગસરા પ્રાંત અધિકારી કેવી નંદા સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી સાહેબ દ્વારા બગસરા તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો સહિત વિવિધ કર્મચારીઓની એક મીટિંગ બોલાવાઈ હતી। ઈ-કેવાયસીની કામગીરી વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે સરકાર શ્રી દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોના ઈ-કેવાયસી કરવામાં આવી રહ્યું છે। રેશન કાર્ડ ધરાવતા લોકોએ આધાર કાર્ડ અને મોબાઈલ સાથે રાખી કેવાયસી કરવામાં આવે છે, ત્યારે બગસરા તાલુકામાં ગ્રામ પંચાયત કચેરી, વ્યાજબી ભાવના દુકાને તેમજ નગરપાલિકા સહિત વિવિધ વિસ્તારમાં ઈ-કેવાયસીની કામગીરી શરૂ હોય તો વહેલી તકે પોતાનું રેશન કાર્ડના તમામ સભ્યોના ઈ-કેવાયસી કરવા મામલતદાર પ્રશાંત ભિંડીએ અનુરોધ કર્યો। રિપોર્ટર અશોક મણવર, ઇન્ડિયા 24 ન્યૂઝ, અમરેલી। હું બગસરા મામલતદાર પ્રશાંત ભિંડી, અમરેલી જિલ્લો બગસરા તાલુકા મામલતદાર તરીકે બગસરા તાલુકાના 35 ગામોના નાગરિકોને એક સંદેશો પાઠવું છું કે સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારક જે કોઈ છે કે તેઓને કોઈપણ કેટેગરીનું રેશન કાર્ડ ધરાવતા હોય તેઓને રેશન કાર્ડ કરાવવું ફરજિયાત છે। એટલા માટે કે સરકારની વિવિધ યોજનાઓમાં અને સરકારી ડોક્યુમેન્ટ તરીકે તમારું રેશન કાર્ડ ઈ-કેવાયસી થયેલું હોવું જરૂરી છે। માટે દરેક નાગરિકોને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે આપનું રેશન કાર્ડ આપના પરિવારમાં જે સભ્યો હોય તેમના આધાર કાર્ડ, રેશન કાર્ડ અને મોબાઈલ નંબર સાથે મામલતદાર કચેરી ખાતે બગસરા ખાતે ઈ-કેવાયસીની કામગીરી શરૂમાં છે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં બગસરા તાલુકાના અલગ અલગ ગામોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસી દ્વારા પણ આ કામગીરી શરૂમાં છે, જેથી દરેક નાગરિકે પોતાના રેશન કાર્ડ ઈ-કેવાયસી કરાવવા વિનંતી કરું છું। આ ઈ-કેવાયસીની કામગીરી આગામી 30/11/24 સુધીમાં દરેક નાગરિકે કરાવી લેવા ફરીથી વિનંતી કરું છું।